આજના વિડીયોની અંદર એનિલિન અને બેન્ઝાલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બનતા સ્કીપ બેઝ એટલે કે બેન્ઝાઇલિડિન એનિલિનની બનાવટમાં ઉપયોગી કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્કીપ બેઝની વ્યાખ્યા અને તેનો ઇતિહાસ જોઈએ તો જર્મન રસાયણશાસ્ત્રી હુગો સ્કીફે તેની શોધ કરી હતી. આલ્ડિહાઇડ અથવા કીટોન અને પ્રાથમિક એમાઇન વચ્ચેની પ્રક્રિયાથી જે કાર્બનિક સંયોજન બને છે તેને સ્કીપ બેઝ કહે છે. આમ સ્કીપ બેઝ એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે જેમાં ઇમાઇન ગ્રુપ હાજર હોય છે. બાજુમાં બતાવેલ બંધારણમાં આપણે જોઈ શકીએ છીએ કે C+N ઇમાઇન ગ્રુપ ધરાવતું સંયોજન છે જેને સ્કીપ બેઝ તરીકે ઓળખી શકાય. અહીં એનિલિન અને બેન્ઝાલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયાથી સ્કીપ બેઝ બને છે. અહીં પ્રાઇમરી એરોમેટિક એમાઇન એનિલિન અને એરોમેટિક આલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ બંને વચ્ચેની સંઘનન પ્રક્રિયા દ્વારા સ્કીપ બેઝ બને છે. સેકન્ડરી એમાઇન આ પ્રક્રિયા આપતું નથી એટલે કે સ્કીપ બેઝ બનાવી શકતો નથી. આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ગ્લિસેલ એસિટિક એસિડ એ પ્રક્રિયાની ઝડપ વધારવા માટે વપરાય છે, જ્યારે દ્રાવક તરીકે ઇથેનોલ જે બંને પ્રક્રિયકો એનિલિન અને બેન્ઝાલ્ડિહાઇડને ડિઝોલ્વ કરે છે આમ સોલ્વન્ટ તરીકે વપરાય છે. જ્યારે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરવામાં આવે છે એટલે કે ઉર્જા આપતો પ્રક્રિયા ઝડપી બને છે. આમ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પ્રક્રિયાને મિશ્રણને ગરમ કરવામાં આવે છે જે એનર્જી પૂરી પાડે છે. અહીં આ સંઘનન પ્રક્રિયામાં જોઈએ તો બંને અણુઓના જોડાણ આગળથી નાના અણુ તરીકે પાણીનો અણુ દૂર થાય છે, પરિણામે તે સંઘનન પ્રક્રિયા છે. અને આ સંઘનન પ્રક્રિયા દરમિયાન બંને વચ્ચેની પ્રક્રિયાથી પાણીનો અણુ દૂર થતો C+N એટલે કે ઇમાઇન બંધ બને છે. આ પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં થાય છે. પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં કાર્બિનોલ એમાઇનનું નિર્માણ થાય છે જે એક અસ્થાયી મધ્યવર્તી સંયોજન છે. પ્રક્રિયાના બીજા તબક્કામાં અસ્થાયી મધ્યવર્તી સંયોજનમાંથી પાણીનો અણુ દૂર થતો એટલે કે ડિહાઇડ્રેશન દ્વારા સ્થાયી નિપજ સ્કીપ બેઝ બને છે. અહીં બનતી નિપજનું IUPAC નામ છે N-બેન્ઝાઇલિડિન એનિલિન. અહીં મળતી નિપજ સ્કીપ બેઝ એ પીળા રંગનો સ્ફટિક પદાર્થ છે એટલે કે નિપજ એ પીળા રંગની પ્રોડક્ટ છે જેમાં C+N ઇમાઇન ગ્રુપ હાજર છે અને એ વિશિષ્ટ બનાવટો માટે ઉપયોગી થાય છે. ઉપયોગોમાં જોઈએ તો મુખ્ય 3 ઉપયોગો એના છે. એક તો મેડિસિનમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ દવાઓ બનાવવામાં ઉપયોગી છે. ડાઈ તરીકે કાપડ અને અન્ય ઉદ્યોગોમાં તેજસ્વી રંગક તરીકે વપરાય છે. જ્યારે મેટલ કોમ્પ્લેક્સીસની બનાવટમાં ઉદ્દીપક અને વિવિધ પ્રક્રિયાઓમાં મેટલ કોમ્પ્લેક્સીસ બનાવવામાં લિગેન્ડ તરીકે વપરાય છે.